આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ કહ્યું કે લગ્ન નોંધણીના કાયદામાં આજ સત્ર દરમિયાન નિયમોમાં ફેરફાર થશે તો તે તેમના ઘરેથી વિધાનસભા ચાલતા પણ આવશે અને તે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી છે તેમને પાઘડી પણ પહેરાવશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત સરકારે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા માટે આજે વિધાનસભામાં જાહેરાત કરી છે અને આવનારા 30 દિવસમાં આ રાજ્યના લોકો છે તે તેમના સૂચનો પોર્ટલ પર આપી શકશે અને ત્યારબાદ સરકાર આ લગ્ન નોંધણીના નિયમો પર કામ આગળ વધારશે અને જાહેરાત પણ કરશે। અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પણ ગઈકાલે લગ્ન નોંધણીના આ કાયદો છે તે આ વિધાનસભામાં લાવ્યા હતા, તે મંજૂર પણ થયો હતો અને આજે જે પ્રકારે નિયમોમાં ફેરફારની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે, આ મામલે હેમંત ખવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ગઈકાલે મારા દ્વારા લગ્ન નોંધણી સુધારા વિધેયક 2024 ક્રમાંક 6 ગૃહમાં રજૂ કરવામાં આવ્યું અને ગઈકાલે ગૃહમાં મારું લગ્ન નોંધણી સુધારા વિધેયક દાખલ કરવામાં આવ્યું। આજે ક્યાંક ને ક્યાંક આ જે કાયદો બનાવવાની વાત છે એ કાયદો બનાવવામાં ગુજરાતભરમાંથી સૂચનો મગાવવાની વાત મંત્રીશ્રીના નિવેદનમાં કરવામાં આવી। ત્યારે પણ મેં નાયબ મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રીને પણ અભિનંદન પાઠવ્યા છે કે સમગ્ર ગુજરાતના લોકોની આ એક ચિંતા છે। અમુક દીકરીઓને લલચાવી ફોસલાવીને કે એને બ્લેકમેલ કરીને એનો ફાયદો ઉઠાવીને બોગસ લગ્ન નોંધણીઓ જે કરાવી લેવામાં આવે છે અને કાયદામાં રહેલી છટકબારીઓનો દુરુપયોગ કરી અમુક આવારા તત્વો આવા કૃત્યો કરતા હોય છે, એ ના કરી શકે એના માટે કાયદો લઈ આવવો ખૂબ જ જરૂરી હતો। પાછલા 2 વર્ષ થયા સતત આ બિલ માટે, આ બિલનું નામ જ લગ્ન નોંધણી સુધારા વિધેયક 2024 છે, એટલે 2024થી સતત આ કાયદો બનાવવા માટે હું અભ્યાસ કરી અને વિધાનસભાના નિયમો પ્રમાણે આ બિલ બનાવી અને કાલે દાખલ કરાવ્યું છે। આશા રાખીએ છીએ કે જે પ્રમાણે ગૃહમાં વાત કરવામાં આવી, ગુજરાતના લોકો પાસેથી સૂચનો મગાવવામાં આવ્યા, ગુજરાતના લોકોની જેવી અપેક્ષાઓ છે, અમારી પણ જેવી અપેક્ષાઓ છે, આ કાયદો બને એ અપેક્ષા મુજબનો કાયદો બનાવવામાં આવે અને જે દીકરીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે એ શોષણમાં ક્યાંક ને ક્યાંક રોક લાગે। ગઈકાલે બિલ દાખલ થયા બાદ આજ અચાનક જ આ અંગે સરકારે નિવેદન કર્યું, છતાં પણ હું આ બાબતે કોઈ રાજકીય ટીકા ટિપ્પણીઓ કરવા નથી માગતો। મેં ગૃહમાં પણ કીધું છે ને આજે સમગ્ર મીડિયા સમક્ષ પણ કહું છું કે જે પ્રમાણે ગુજરાતના લોકોની અપેક્ષાઓ મુજબનો જો કાયદો આવશે તો અમારા ગાંધીનગર નિવાસ સ્થાનેથી વિધાનસભા ભવન સુધી પગે ચાલીને માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પાઘડી પહેરાવીને એક વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાં અમે એનું સન્માન કરશું। ત્યારે આપણે સૌ આશા રાખીએ કે આગામી 30 દિવસની અંદર આ જ બજેટ સત્ર ચાલુ છે ત્યાં આ અંગે કોઈ ઠોસ કાયદો બનાવવામાં આવે, કારણ કે આ અંગે સરકાર દ્વારા વારંવાર પાછલા 2-3 વર્ષો થયા માત્ર નિવેદનો ભાષણમાં આપવામાં આવતા હતા, પણ ગૃહમાં આ વાત આવી છે તો આ અંગે સારો કાયદો બને એવી અપેક્ષા રાખી। આમ ધારાસભ્ય હેમંત ખવાના સાથે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ આ સરકારના નિર્ણયને આવકાર્યો છે અને તેમણે પણ પ્રતિક્રિયા આપી છે। આજે ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા નિયમ 44 નીચે જે દરખાસ્ત મૂકવામાં આવી અને એની અંદર લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારાની જે વાત કરવામાં આવી, આ એ નિર્ણય એ સરકારે ગુજરાતના તમામ સમાજોના દબાણ અને માગણીઓ હતી। સૌથી 2018ની અંદર હું અને અમારા સાથી ધારાસભ્ય જ્ઞાનીબેન હતા ત્યારે સૌથી અમે પહેલાં અવાજ ઉઠાવેલો, એના પછી એસપીજી હોય, સામાજિક જુદી જુદી સંસ્થાઓ, અમારા પાટીદાર અનામત આંદોલનના પૂર્વ સાથી સભ્યો દિનેશભાઈ હોય, વરુણભાઈ, આ સાથે અમારે 3 થી 4 વાર મુખ્યમંત્રી સાથે અને ગૃહમંત્રી સાથે પણ આ બાબતે ચર્ચાઓ થયેલી હતી અને આ પ્રશ્ન એક કોઈ સમાજ માટે નહોતો, દરેક સમાજને, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ સમાજને લગતો આ પ્રશ્ન હતો અને જ્યારે અમે આ રજૂઆત કરેલી
ત્યારે માત્ર હિન્દુ સમાજ જ નહીં, તમામ મુસ્લિમ સમાજના લોકોએ પણ એમની વેદના અમને કહેલી કે આ અમારા સમાજની અંદર પણ દીકરીઓને આવા પ્રશ્નો બને છે, એટલે ખોટી રીતે ખોટા નામ આપી, ખોટી લાલચો આપી અને મા બાપની સંમતિની બહાર જઈ, પોતાના વતનથી દૂર જઈ અને આવા રજિસ્ટ્રેશન કરાવવામાં આવતા હતા. મોટાભાગના કિસ્સાઓની અંદર રજિસ્ટ્રેશન થયા પછી, નોંધણી થયા પછી જે દીકરીઓ હતી એના ઉપર ત્રાસ આપવામાં આવતો હતો. ઘણીવાર બીજા રાજ્યોની અંદર એને દેહ વેપારની અંદર પણ ધકેલી દેવામાં આવતી હતી. આવી ફરિયાદો પણ અમને મળી હતી અને તમામ સમાજોની જે માગણી હતી એ માગણીને માન્ય રાખી અને આજે સરકારે જે નિર્ણય લીધો છે એને અમે અભિનંદન આપીએ છીએ. અને જે વાંધાઓ મંગાવ્યા છે અને વાંધાઓ મંગાવ્યા બાદ આ કાયદો એટલો સારો અને મજબૂત બને કે જેથી ભવિષ્યની અંદર કોઈ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ના થાય અને બધાને સમાન હક મળે એ માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરી લોકોની વાંધા સૂચનો મંગાવી અને આ કાયદો મજબૂત બને એવી સરકારને વિનંતી કરીએ છીએ. અને ફરીથી તમામ સમાજના લોકોને આ જે વાંધા આપવાના છે, સામાજિક સંગઠનો આ વાંધા રજૂ કરી અને દરેક સમાજને ફાયદો થાય એવા સૂચનો રજૂ કરે એવી પણ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.